પ્રિન્સિપાલ દિનેશ ડઢાણિયાના નિવેદનથી અત્યારે ફરી એક વખત વિવાદ છે તે સર્જાયો છે। દિનેશ ડઢાણિયાએ કોકરોચ જનતા પાર્ટીને દેશ વિરોધી ગણાવ્યા છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી કોકરોચ પાર્ટી, ખાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી ખાસ કરીને યુવાનોને આધો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ત્યારે હું આમને કહેવા માંગુ છું પ્રિન્સિપાલને કે ભાઈ તમારો દીકરો કે દીકરી જ્યારે 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરતો હોત અને સારું પેપર ગયું હોત ને ત્યારે એ પેપર લીક થઈ અને કેન્સલ થયું હોત ને ત્યારે તમને સાચી વેદના વિદ્યાર્થીઓની ખબર પડે। જંતર મંતર ઉપરથી જે અવાજ ઉઠ્યો હતો એ જે અવાજ ઉઠ્યો હતો તેમાં હવે ફરી એક વખત એ જૂનાગઢ મહિલા કોલેજના પ્રિન્સિપાલનું એ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પ્રિન્સિપાલ દિનેશ ડઢાણિયાના નિવેદનથી અત્યારે ફરી એક વખત વિવાદ છે તે સર્જાયો છે। જાહેર મંચ પરથી કરેલા નિવેદનથી રોષનો માહોલ સર્જાયો છે। દિનેશ ડઢાણિયાએ કોકરોચ જનતા પાર્ટીને દેશ વિરોધી ગણાવ્યા છે। જંતર મંતર પર આંદોલન અંગે આ વિવાદિત ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે। દેશ કટોકટોમાંથી પસાર થઈ રહ્યો હોવાની વાત પણ પ્રિન્સિપાલે કરી। નીટ પેપર લીકને ગંભીર મુદ્દો ગણાવ્યો તો જાહેર નિવેદનને લઈ નવા વિવાદે પણ માથું ઉચક્યું છે। મહિલા કોલેજના પ્રિન્સિપાલના નિવેદન સામે હવે એનએસયુઆઈ પણ વિરોધમાં ઉતર્યું છે। નીટ મુદ્દે કરાયેલ નિવેદનથી વિવાદ છે તે વધુ ઘેરો બન્યો છે। બીકેએનએમયુના કુલપતિને એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું છે। વાયરલ વિડીયોની સ્પષ્ટતા અને તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। પ્રિન્સિપાલ પાસેથી સ્પષ્ટીકરણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી। સાથે જ શિસ્તભંગની કાર્યવાહી કરવાની એનએસયુઆઈએ માંગ કરી છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ એનએસયુઆઈએ ચીમકી આપી છે। બંને જોઈએ કે પેલા પ્રિન્સિપાલ દ્વારા આ વિવાદિત ટિપ્પણી જે કરવામાં આવી અને વાયરલ વિડીયો બાદ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને શું રજૂઆત ને શું માંગ કરી, આવો જોઈએ। તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી કોકરોચ પાર્ટી, ખાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને યુવાનોને આધો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે। એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો। એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ। નીટનું પેપર લીક થયું ગંભીર બાબત છે। જે કઈ દોષિતો હોય એને સજા થવી જોઈએ। ફરીથી નીટ લેવાય, રિઝલ્ટ આવી ગયું, એ વિદ્યાર્થીઓ પોતપોતાના અભ્યાસમાં પણ જતા રહ્યા, પણ એના નામ પર આ નીટ એક્ઝામ, નીટ પેપર લીક થયું છે એને આગળ કરીને ખાસ કરીને આ પ્રકારના રાષ્ટ્રને તોડનારા તત્વો, રાષ્ટ્રને ખોખલો કરનારા તત્વો બહુ મોટું આંદોલન ચલાવી રહ્યા છે। એની આપણને સૌને ખબર હોવી જોઈએ। જે સ્થિતિ બાંગ્લાદેશની થઈ છે, જે સ્થિતિ નેપાળની થઈ છે, એ સ્થિતિ ભારતની કરવા માટે પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે। આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે। આ રાષ્ટ્રને નબળો પાડે એવી કોઈ વ્યક્તિઓને કે કોઈ મુવમેન્ટને
આપણે ચલાવી લેવાના મતમાં નથી. આપણા માટે આ રાષ્ટ્ર મહત્વનું છે. આ રાષ્ટ્ર આર્થિક રીતે મજબૂત થાય, આ રાષ્ટ્ર વિશ્વગુરુ બને એ મહત્વનું છે. પણ આવું ન થાય એના માટેના આ તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. એને જાણજો, સમજજો અને સાચી વાતોથી અવગત થજો એવી મારી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ. ભારત માતા કી. ભાજપને વહાલા થવા માટે થઈ અને જુનાગઢ મહિલા કોલેજના એક પ્રિન્સિપાલ દિનેશ સર દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટ જે નીટ મુદ્દે છેલ્લા 2-2.5 મહિનાથી વિદ્યાર્થીઓ અને યુવાનો જે દિલ્હી ખાતે ખૂબ જ સંઘર્ષ કરી અને આંદોલન કરી રહ્યા હતા, એ વિદ્યાર્થીઓ માટે વાહિયાત શબ્દો કાઢી અને ક્યાંક ને ક્યાંક દેશના તમામ વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું છે. એ વિડીયોમાં સ્પષ્ટ બોલે છે કે જે આંદોલન થઈ રહ્યું હતું એ વિદેશી તાકાત કરાવી રહ્યું હતું, એનું ફંડ વિદેશી તાકાત થી આવી રહ્યું હતું. ત્યારે હું આમને કહેવા માંગુ છું પ્રિન્સિપાલને કે ભાઈ, તમારો દીકરો કે દીકરી જ્યારે 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરતો હોત અને સારું પેપર ગયું હોત ને ત્યારે એ પેપર લીક થઈ અને કેન્સલ થયું હોત ને ત્યારે તમને સાચી વેદના વિદ્યાર્થીઓની ખબર પડે. પણ નહીં, તમે તો ક્યાંક ને ક્યાંક બસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એ પ્રકારનું કામ કરો છો. અને ચોક્કસથી એક વાત તમને કહેવા માંગુ છું કે જે તમે એ સ્ટેજ ઉપરથી બોલો છો, જે પગાર લ્યો છો, એ પગાર એ વિદ્યાર્થીઓના ફીમાંથી આવે છે. વિદ્યાર્થીઓના મા બાપ જ્યારે ફી ભરે છે ત્યારે એમાંથી તમને પગાર આપવામાં આવે છે. એટલે કોઈ પાર્ટીના એજન્ટ ના બનો. અને જે તમે આ દેશના વિદ્યાર્થીઓનું જે અપમાન કર્યું છે, આ દેશના પ્રધાનમંત્રી જ્યારે સ્વીકારતા હોય કે જે જેનજીઓ આંદોલન કરી રહ્યા હતા એ સાચું આંદોલન હતું અને એના ભાગ સ્વરૂપે જ્યારે દેશના શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ જ્યારે પડી જતું હોય ત્યારે આવા પ્રિન્સિપાલોના વાહિયાત સ્ટેટમેન્ટથી આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોનું જે અપમાન થયું છે તે NSUI કદી ચાખી નહીં લે. અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરથી લઈ અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને પણ અમે રજૂઆત કરવાના છે કે જે આ વાહિયાત પ્રિન્સિપાલ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેને માફી મંગાવવામાં આવે, તેની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં NSUI એનું કાળું મોઢું કરતા પણ અચકાશે નહીં, એટલું યાદ રાખજો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.